હે વોટ્સઅપ ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. અને મિત્રો આજે 365માંથી આજે 80મા નંબરનો વ્લોગ છે, 82 નંબરનો વ્લોગ છે. અને અત્યારે હું આવી ગયો છું મહારાષ્ટ્રમાં. તમે વાડી જોઈ શકો છો, બહુ સુપર વાડી છે અને માલ બી એક નંબર છે. તો મિત્રો અત્યારે વાડીમાં તો આવ્યો છું, પણ એમાં એવું થયું ને કે આજે આપણે વાડી તોડવાની નહીં, બરાબર? એટલે આપણે બીજી વાડી તોડવાની છે, પણ આપણી ગાડી રોડ ઉપર ઊભી રાખી છે. અને આપણી વાડી આ શેરડી છે, શેરડીની બાજુ રોડ છે, રોડની બાજુ શેરડી છે, શેરડીની બાજુ આપણું ખેતર છે. પણ અમે હું નામદેવ આવ્યા હતા પાણી ભરવા માટે. દેખો નામદેવ પાણી ભરે છે, અહીંયાથી પાણી ભરીશું. જો ચોખ્ખું બોરનું પાણી આવે છે, બોરનું પાણી ભરી અને ગાડી મમ્મી અને જઈશું. આ રોડ દેખાય છે ને, એ રોડે તો એક ઘઉં છે, ઘઉંની સાઈડે ત્યાં નીકળી જવા છે, બરાબર? તો બ્લોગમાં બન્યા રહેજો. આજે જવાનું છે ઘણું દૂર બાઇક લઈને, તો વ્લોગમાં બન્યા રહેજો. કંઈક નવું જોવાનું આજે મજા આવશે તમને. તો ચલો આગળ મળીએ આપણે, બરાબર? સો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણી જે કટિંગ કરે છે એ વાડીની અંદર. અને તમે જુઓ કટિંગ ચાલુ છે. કે નામ દેખો કે देखो पपी मस्त खाने लायक है। बड़ा भी चल देगा सब। बड़ा भी काट लेना, बड़ा चाहिए ना, बड़ा भी लेना, पानी वाला माल है, टेंशन नहीं है। बड़ा भी लेने में जमाए, माल भी अच्छा है, सारा है, एक नंबर है, एक नंबर माल से मीडियम भी। जमाई को भी आज वीडियो में डाल ले। हाँ, ये जमाई को भी डाल ले, बहुत दिन के बाद मिला है, 15 बहुत दिनों बाद मिले हैं। 15 नंबर काट रहे थे जब से मिला है। कितना माल है, एकदम पानी वाला, एकदम पानी वाला माल है, एक नंबर माल है। और कॉल पे कॉल आ रहा है मेरे को। તો મિત્રો જોઈ શકો છો અમારા મિલનભાઈ નો કોલ આવી ગયો છે અમારા વ્લોગ ની અંદર. તો ચલો આપણે મળીએ, વાત કરી લઈએ પહેલા. આ તો આપણે બીજી વાડી જોવા માટે મેં નામ દે. આપણે જે આપણી ખેતર વાડી જોવા જતા હતા, પણ રસ્તામાં એક વાડી હતી, તો જોઈ લે છે. થોડી કન્ડિશન ઠીકઠાક લાગે છે, માલ બી છે પ્રોપર્ટી વાળો, પણ થોડો जड़ी चालना से। हाँ तैयार है ना, हो जाएगी सर, काकड़ी भी तैयार है। तो मित्रों वाड़ी का मैं જોઈ શકો છો कंडीशन है नहीं, हमारी कंडीशन भी જોઈ શકો। अच्छा है, पानी वाला भी है अभी। मित्रों वाड़ी तो सारी है, ले लिए। जो पानी चालू है ना हम देव પૂરા. ચલો આગળ મળીએ. મિત્રો આપણે વાડીઓ આવી ગયા હતા, રસ્તો તમે જોઈ શકો છો, બહુ મસ્ત રસ્તો છે. જો ઘર આવા છે, ડેન્જર રસ્તા ને ડેન્જર ઘર. આ જો ચોફેર બાજુ ઘર છે અને ડેન્જર રસ્તા છે. આવા રસ્તા છે મહારાષ્ટ્રની અંદર. આ ઘર છે, આ રસ્તા છે. હવે આ બાજુ જઈ તરીએ है ना, कैसे निकल, इधर से ही निकल देना। વાડી તો આવી ગયા, સાચી છે, આપણે બધું લાગે છે. હવે પેટ્રોલ પંપે પેટ્રોલ નાખવા કારણ કે બાઇકમાં પેટ્રોલ બી બહુ ઓછું થઈ ગયું છે. હવે એવું સમજો છો. અને મહારાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ કેટલો છે ખબર છે તમને? 104 રૂપિયા 96 પેટ્રોલનો ભાવ છે મહારાષ્ટ્રમાં. ભાઈ સાહેબ, 104 રૂપિયા 96 પેટ્રોલ, એટલે વિચાર કરો આપણા ત્યાં 4 રૂપિયા. જોઈ શકો છો અંદર દેખાય છો, ઓલા નામ જે ઊભો છે. તો મિત્રો તાપ બહુ લાગ્યા છે, પેટ્રોલ પંપ જોઈ શકો છો. એ પેટ્રોલ છે મહારાષ્ટ્રની અંદર. લોકેશન જો મહારાષ્ટ્ર કેવું લાગે છે આપણને. ડીઝલનો શું ભાવ છે ખબર નહીં, પેટ્રોલનો તો 104 રૂપિયા 96, ઓલમોસ્ટ મતલબ 105 રૂપિયા પેટ્રોલના ભાવ છે, સમજી ગયા? ડીઝલનો ભાવ કેટલો છે હું જોવું પડે. ડીઝલ બી તો હશે ને 100 રૂપિયાની આસપાસ. નહીં ચલો તો મિત્રો વાગવા મળી આવે. તો અમે વાડી જોઈને આવ્યા, બાબા કી પાસ से ડાંગર લીએ ભૂખ. તો અમે જો બાપા જોડથી આપણે લીધી છે સકાટેટી લઈ. અને એક એવી ઈચ્છા થઈ કે અહીંને એને કાપી નાખીએ આપણે, એટલે 4 આવી હતી તો એક કાપી નાખી. 3 કિલો ટેટી છે. અને અહીંયા જો ઘણી બધી એવી ટેટીઓ મળે છે. ચોફે બાજુ જુઓ ને તો બધી બાજુ ટેટી જ મળે છે. તમારે બી ખાવી હોય તો કોમેન્ટ કરજો, આવશે તો નહીં તો ખાવાની મજા આવશે. તમે બાપા કાપીને આપશે. જો સકાટેટી પછી આયા ઘણું બધું દૂર આવી ગયા સાદા સિટીની અંદર.
નામજનને લાગી સરસ. તો અમે આવી ગયા શરબતના પીવા માટે, મતલબ લીંબુ જલજીરા પીશું. તો લીંબુ ને તો ઠંડક રહે શરીરના, ઠંડક રહે ને એટલા માટે અમે ઠંડક પડીએ ને ગાય ગરમ થઈ જશે એવું લાગે છે. ક્યાં ज़्यादा गर्मी है? अरे ज़्यादा गर्मी है, बहुत गर्मी है, बहुत गर्मी है आज, बहुत धूप लग रही है. देखो આ છે શાહદા સિટી આપણી, એટલામાં શાહદાની વચ્ચે વચ્ચે ભગવા ચોક શાહદા જોઈ શકો છો. લીંબુ સોડા બનાવે છે ભાઈ. આપણે પીએ, પેટી લીધી છે, પછી કલેજા માટે થઈ જાય ખાઈ ગયું જેટલું એક પેટી ખાઈ જાય મસ્ત લાગી. હવે બીજી પેટી થઈ ગાડી ભરાય કે નહીં ભરાય ખબર નહીં, જોઈ લઈશું. તમારા નામ છે પપ્પાની અંદર બાઇક નાખી દીધું છે બમ્બમાં. પપ્પાની બાઇક નાખ્યું માણસ છે અમારું નામ દો પાછા પપ્પાની અંદર બાઇક નાખ્યું. ગોર ફેરીને કોણ લઈ જામ ક્યાં? ચલો તો બહુ તો રહ્યા પણ ગાંધીજીના 3 બંદર બેસી ગયા, 1 2 અને હવે આઈસ્ક્રીમ ખવાય છે. અમૂલની અમેરિકન ડ્રાયફ્રૂટ. કયું અમેરિકન કાજા પિસ્તા ગુજરાતી ઇન્ડિયન નહીં, અમેરિકન ડ્રાયફ્રૂટ આવે એવું કંઈ મારા કલે છે. આવી આઈસ્ક્રીમ આવી અમને હવે ખાઈ ગયા છે. મસ્ત ઠંડુ છે. અહીં લોન છે અને જો મસ્ત લોનમાં બેઠા છે. બેઠા છે આગળ એટલે કંઈક નવું આવશે. બપોરના વાગ્યા છે 3:54 એટલે કે 4 વાગી ગયા છે. અને હું ચાલતો એટલા માટે જાઉં છું કારણ કે ગાડી પાછળ છે અને મેન હાઈવે છે. પેલી ગાડી જાય છે ને એ મેન હાઈવે છે, પ્રકાશાથી આપણે જવાનું. પણ એમાં શું છે કે આરટીઓવાળાને જોવા જવું પડશે કારણ કે આરટીઓવાળા હશે તો 25,000નો મેમો ખોટો આપી દેશે. એટલે ફટાફટ આપણે જોઈ લઈએ આરટીઓવાળા છે કે નહીં, અને આરટીઓવાળા નહીં હોય તો કલેજમ ફોન કરી પછી લઈ જઈશું આપણે. ચલો ફાઇનલી કાંટો કરાવીને આપણે નીકળતું તો નાસ્તોના પાણી લઈ અને હવે નીકળ્યા છે ઘરે જવા માટે. અને વાગી ગયા છે સાંજના 5 વાગી ગયા છે. અને તરસ લાગી હતી, પાણી પીધી. હવે નીકળીએ છીએ ખાતા અને હમણાં ડુંગર દેખાય છે. દેખાય છે ને ડુંગરા દૂરથી રડિયામણા હોય, બાકી તો કંઈ જ નહીં. ચાલો આગળ બને રહેજો. પાણી પીએ. 10 વાળી બોટલ આવે છે બીજા આરામથી પીવાય ને એટલા માટે. અને આજે લોકો કેટલું ભરાઈને આવે છે ઉપર જુઓ છે ને ઓવરલોડ ગાડી. આ જાઓ મામા આગળ ઊભા છે. હો પારાવો આપણને ધ્યાન જ ના બરાબર. મામા એમને હેરાન નથી કરતા, આપણને હેરાન કરે. ચાલો આવી ગઈ હતી બજરંગબલીની રેલી. જો જય શ્રી રામ, જય હનુમાન દાદા. શાકબારા પહોંચી ગયા આપણે. આજા ખાપર પહોંચી જાય. ખાપર રેલી આવી. ચાર સાથે બંધ કરી દેવું પડે. સો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 7:30, સાંજના 7:30 અને પહોંચી ગયા છે આપણે શાકબારા હાઈવે ઉપર. અને આપણી ગાડી લગભગ 1-1.5 કલાકથી આપણે રોકીને રાખી છે અહીંયા આગળ. એનું કારણ એ છે જો કારણ કે આ જે વ્હીલ છે ને વ્હીલ પ્લેટ બહુ ગરમ થઈ ગઈ, મતલબ ટાયર બી થોડું ગરમ થઈ ગયું હતું અને પ્લેટ બી ગરમ થઈ હતી. ઘણું બધું ટાઈમ અડધો કલાક ઠંડુ કર્યું એટલે થોડુંક આરામ મળી ગયો છે. હવે થોડાક નીકળીએ આગળ અને આગળ જો ગરમ લાગશે તો પછી બી કરીશું બરાબર. તો મિત્રો આજે અંધાર થઈ ગયું છે તો આજના બ્લોગ માટે બસ આટલું છે. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટીલ ધ ટેક કેર. જય માતાજી, જય લગ્યા.